शिक्षा शिक्षा पत्र बड़े शिक्षा पत्र ये श्री हरिदास जी महाप्रभु जी जे गोपेश्वर जी प्रभु ने अपना अंगत जे पत्रों लख्या ये पत्रों वांच्या पछी गोपेश्वर जी प्रभुए ते दरेक दरेक श्लोकना शब्दार्थ अने एना विवेचनो प्रकट कर्या। केम के जे वल्लभकुल बाळको छे एमने पण घणी बधी बाबतमां समाधाननी जरूर पड़शे ने तेमना माटेनो कोई ग्रंथ जो होय तो ते आ बड़े शिक्षापत्र छे। शिक्षापत्र 35मो श्लोक 9, 10 અને 11 संस्कृतमां छे, તમે વાંચશો પણ શબ્દાર્થ હું લઉં છું। જ્ઞાન શૂન્ય અને અન્યથા જ્ઞાનવાળો એટલે કે વિપરીત જ્ઞાનવાળો એ આધ્યાત્મિક દૃષ્ટ કહેવાય છે અને તે કષ્ટ સાધ્ય છે, પણ કોઈ દિવસ તત્વબોધથી તે શુદ્ધ થઈ શકે છે। પ્રીતિ શૂન્ય હોય તો એને મહાદૃષ્ટ સમજવો, તે કોઈ પણ પ્રકારે સાધ્ય નથી। જેમ નપુસંક ઔષધથી તેનામાં પુરુષત્વ આવી શકતું નથી, જેમ ત્રિદોષ કફ વાયુ પિત્ત એનાથી પીડાતો કોઈ હોય તો માનવાનું કે હવે એ જીવવાનું નથી, જીવતા છતાં પણ મરેલો છે। તેમ જે જીવ પ્રીતિ શૂન્ય છે, નીરસ છે, તે શ્રવણાદિકથી સિદ્ધ થતો નથી। એટલે એને ટૂંકમાં લેવું હોય ધોળમાં તો ગઈકાલે લીધું તો એ જ આવશે। ચડ્યો ન પ્રભુનો પાનો જીવતા મળદા માનો। બીજી ટૂંક બીજા દોડની વ્યર્થ જીવ્યો એ પ્રાણી શ્યામ વિનાની વાણી। એટલે જેમને પ્રભુના ચરિત્રમાં ચિત્ત ચોંટતું નથી, આનંદ આવતો નથી, નિરસતા થઈ ગઈ છે, નિરસ જ છે, મૂળથી જ નિરસ છે, અને જેના મુખેથી વાણી એટલી બધી ખર્ચે છે પણ ત્યાં પ્રભુના યશ વગરની વાણી ખર્ચે છે, એને કહેવાય નિરસ। વિવેચન કરતા કહે છે આધ્યાત્મિક દૃષ્ટ જ્ઞાનથી શૂન્ય હોય સર્વ કાર્ય અજ્ઞાનથી કરે છે। એને જ્યારે કોઈ જ્ઞાનવાન મહાભગવદીયજન મળે અને જો એવાના સત્સંગમાં બહુ દિવસ રહે, જો બધામાં એવું જ આવે છે બહુ દિવસ રહે, મેં ના કીધું ભાગવતજીમાં પણ આવ્યું ને કે તમે આ જેમ જેમ શ્રવણ કરશો એમ એમ અશુભ વાસનાઓ છે જે હૃદયમાં એ નાશ પામે છે, અને પછી જે આનંદ છે પ્રભુનું આનંદ સ્વરૂપ એ જાતે જ અનુભવાય છે, કશું જ કરવાની જરૂર નથી। ભાગવતજીને શ્રવણ કર્યા રાખવાથી જાતે અશુભ વાસનાઓ નાશ પામશે। આ એક જ દિવસમાં ભાગવતથી કશું નહીં થાય। એવી જ રીતે અહીંયા પણ કહ્યું હરિરાયજીએ કે કોઈ જ્ઞાનવાન મહાભગવદીયનો સંગ મળે તો એવાના સંગથી બહુ દિવસ રહે, એવાના સત્સંગમાં બહુ દિવસ રહે તો ભગવદીય તેવા દૃષ્ટને પણ અનેક પ્રકારે સમજાવી શુદ્ધ સત્પ્રાણી કરી શકે છે। કોને? જે જ્ઞાનથી શૂન્ય છે એની વાત છે આ, પણ કોને કશું કરી શકાય નહીં ફેરફાર, કોનામાં ના કરી શકાય કે કોની પાછળ મહેનત ના કરવી જોઈએ એ કહે છે। પરંતુ જે જીવ પ્રીતિ રહિત હોય ભગવાન શ્રી કૃષ્ણમાં, મહાપ્રભુજીમાં, શ્રી વિઠ્ઠલમાં, શ્રી ગિરિરાજ ગોવર્ધન મહારાજમાં, શ્રી યમુના મહારાણીજીમાં, બ્રજભૂમિમાં, 84,252 વૈષ્ણવોમાં, ગોવર્ધનનાથજીમાં જો પ્રીતિ રહિત હોય તે આધિદૈવિક દૃષ્ટ કહેવાય। તે કોઈ પણ પ્રકારે સાધ્ય નથી। તેને કોટી કલ્પ પર્યંત સત્સંગ
કોટી કલ્પ કોને કહેવાય? 1000 ચતુર્યુગી પૂરી થાય ત્યારે એક કલ્પ પૂરો થાય. આ તો આપ કહે છે, એટલે આપ તો ભાવ એવો છે કે જેને પ્રભુના ચરણોમાં અનુરાગ નથી, કોટી આના માટે છે ને અમુક દ્રષ્ટાંત પણ એવું આપતા. એક પહેલા મેં શ્રવણ કરેલું છે આવું, કે તમે લસણના ટુકડાને, એટલે કે લસણની ગાંઠ હોય છે આખી આખી, અને કેસરની ક્યારી કરો અને પછી છે એનું ખાતર કરો અને એવું બધું કરો, પણ તો એની દુર્ગંધ ના જાય. એ વાત થઈ અહીંયા હરિરાયજી એમ કહેવા માંગે. કોટી કલ્પ પર્યંત સત્સંગ મળે અને ગમે તે પ્રકારે જ્ઞાન આપવામાં આવે તો પણ તેની કંઈ પણ અસર તેના હૃદયમાં થતી જ નથી. એ તો કેવલ પ્રવાહમાં જ આસક્ત રહે છે. એટલે કે ખાઓ પીઓ મોજ કરો, આપ મુઆ ફિર ડૂબ ગઈ દુનિયા. એવા પ્રવાહી જીવનું મન આસુરી હોવાથી શ્રી ભગવાનમાં તથા ભગવદ ધર્મમાં કદાપી લાગતું નથી. કરોડો ઔષધોથી જેમ નપુસંક માણસ પુરુષ તત્વને પ્રાપ્ત કરી શકતો નથી, તે જ પ્રકારે આધિદૈવિક મહાદૃષ્ટનું મન ભગવદ સંબંધી જ્ઞાન પ્રાપ્ત કરી શકતું નથી. કફ, વિત્ત, પિત્ત અને વાત એ 3 દોષ કુપિત થયા હોય તેવા જીવને ઔષધથી બચાવી શકાતો નથી. તેમ ભક્તિ રસ રહિત નિરસ પ્રીતિશૂન્ય મહાદૃષ્ટને ગમે તેટલી ભગવત કથાનું શ્રવણ કરાવે તો પણ તેના હૃદયમાં સ્વલ્પ પણ ભગવદ ભાવ ઉત્પન્ન કરી શકાતો નથી. પુષ્ટિ પ્રવાહ મર્યાદા ગ્રંથમાં શ્રી મહાપ્રભુજી વલ્ભાચાર્યએ જે કહ્યું છે તે શ્લોક વાંચી લેવો. હું અર્થ લઉં છું સીધો, કે જે પ્રવાહી જીવ ચર્ષણી કહેવાય છે. ચર્ષણી જીવો સર્વે સર્વ માર્ગમાં ભ્રમણ કરે છે. એમનો એક માર્ગ નથી. એક ક્ષણ માત્રમાં સર્વ માર્ગમાં ભમે છે, તો પણ તેમની રુચિ કોઈ એક સ્થળે થતી નથી. એ વચન અનુસાર પ્રીતિશૂન્ય જીવ પ્રવાહી આસુરી જીવ સમાન જન્મો જન્મ સંસારમાં આસક્ત થઈને રહે છે. કૃષ્ણદાસજીએ કહ્યું છે કે ગુણ પ્રતાપ દેખિયત અપને ચખ અસમસાર જ્યો ભેદે તોય. જેમ કાળા પથ્થરને હજારો વર્ષ પર્યંત જળમાં નાખીને મૂકીએ પણ બહાર કાઢીએ કે તરત જ સુકાઈને જેવો હતો તેવો થઈ જાય. એટલે બીજી રીતે આ ઢોળવા પણ કહ્યું છે કે રહ્યા એવા ને એવા દાળમાં કડછી જે. આવું જ આના જેવું જ સમકક્ષ આ ઉદાહરણ છે. આ એ પથ્થર આવે છે જે કાળા લોખંડી પથ્થર, આ એવા હોય છે, એને તમે જળમાં નાખો ને બહાર કાઢો ને તરત કોરા પડી જાય, ઉપર જળ દેખાય જ નહીં, તરત જ ક્યાં જળ જતું રહે. તો એવું કહેવા માંગે છે કે અમુક જીવો એવા હોય કે તમે એમને કથા સંભળાવો, તમે એમને આખું વાતાવરણ બનાવો, એની વચ્ચે રાખો ક્યાંય સુધી, જેમ મેં કહ્યું કેસરની ક્યારી કરી વચ્ચે લસણનું ગાંઠ રાખવામાં આવે એવી રીતે, તો પણ દુર્ગંધ ના જાય. એવી રીતે આનો પણ સ્વભાવ ના જાય. અને દાળમાં રહ્યા એવા ને એવા દાળમાં કડછી જીવા. એટલે શું? તો કે પહેલાના વખતમાં પંગતો પડતી અને એમાં દાળ પીરસવા માટે આવતા, પણ દાળ પીરસવા આવે એટલે કડછી હોય, એ કડછીમાં દાળ ભરે એટલે ભરાઈ જાય, પણ બીજી સેકન્ડે પાછી ખાલી પણ થઈ જાય, એમાં રહે નહીં બહુ લાંબો ટાઈમ. એ ભાવ થયો. તેમ પ્રીતિશૂન્ય આધિદૈવિક મહાદૃષ્ટ આ પુષ્ટિ માર્ગનો પ્રતાપ દેખે અને ગુણ સાંભળે, પરંતુ તે કદીએ પોતાના હૃદયમાં લેશ પણ ભગવદ ધર્મ ગ્રહણ કરે નહીં. એવા ભક્તિ રસ રહિત જીવો બહિર્મુખ છે. એટલે આ જે જીવોમાં ગણતરી કરી એમાં કોણ આવે એવું ઉદાહરણ જો લેવું હોય અને કોણ ના આવે એ બી બંને ઉદાહરણ લઈશ. બંનેનો ભાવ સરખો. પુષ્ટિ માર્ગમાં
આ કહ્યું જેમ હરિરાયજીએ કે આટલું બધું એમને સંભળાવવામાં આવે તો પણ એમને અસર જ ના થાય. તો એવા બે ઉદાહરણ છે. એક ઉદાહરણ છે જગન્નાથપુરીમાં જ્યારે મહાપ્રભુજી વલ્ભાચાર્યજી આ પધાર્યા અને ત્યાં વાદ ચાલતો હતો અને એ વાદમાં કોણ દેવ મુખ્ય છે, કયો મંત્ર મુખ્ય છે, કયો ગ્રંથ મુખ્ય છે અને કયું શાસ્ત્ર મુખ્ય છે અને કયો મંત્ર મુખ્ય છે. આ માયાવાદીઓ અને વૈષ્ણવાચાર્યો વચ્ચે શાસ્ત્રાર્થ ચાલતો હતો. તો તાકડે મહાપ્રભુજી વલ્ભાચાર્યજી પધાર્યા તો મહાપ્રભુજી વલ્ભાચાર્યજીએ આ વિષયમાં પુરાણો અને જે શાસ્ત્રો છે એનો આધાર લઈને અધ્યાય શ્લોક સહિત સમાધાન કરી દીધું, જે પૂર્ણ હતું. પણ આ લોકોએ તો હઠ પકડી, અમે નહીં માનીએ શાસ્ત્રોની વાત. એટલે એમનો 4 કલાકનો સમય વ્યર્થ ગયો. વૈષ્ણવો આજે મહાપ્રભુજીએ માયાવાદ ખંડન કર્યું, એ જે શબ્દો બોલાય છે ને એ શબ્દોમાં તો બહુ સરળ લાગે છે, પણ મહાપ્રભુજીએ જે શ્રમ લીધો છે ને એ આપણે જો ખાલી સાંભળવા બેસીએ ને કે આટલો શ્રમ, કારણ કે આ 4 કલાક જ્યારે સાંભળે ને ત્યારે જ મને સમજાઈ ગયું કે કેટલો શ્રમ લીધો હશે અને છતાંય પરિણામ શૂન્ય આવ્યું. ત્યારે આપે એવો રસ્તો માર્ગ, કારણ કે આ જે થઈ રહી છે ઘટના કોની સામે થઈ રહી છે? સન્મુખમાં જગન્નાથજીની. જગન્નાથજીને તો કેટલા પ્રિય છે મહાપ્રભુજી. એ નરહરિદાસ ગૌડિયા બ્રાહ્મણ છે, એમની વાર્તામાં વાંચી લેવું. જગન્નાથજી સ્પષ્ટ કીધું નરહરિદાસ ગૌડિયાને કે તું મહાપ્રભુજીનો જીવ છું, તું આવતીકાલે મહાપ્રભુજીને શરણે જજે સવારે, અને મહાપ્રભુજી અને અમારામાં કોઈ ભેદ નથી. હવે એ મહાપ્રભુજીને 4 કલાકનો શ્રમ આપીને છેવટે આ લોકો માયાવાદીઓએ તો નકારો ભર્યો. પછી મહાપ્રભુજીને પ્રેરણા થઈ જગન્નાથજીની, એટલે આપે કલમ ખડીયો અને કાગળ રાખ્યો અને કહ્યું કે હવે તો જગન્નાથજી જે કે એ તો તમારે સ્વીકાર કરવું પડશે ને. તો આ બધા કે હા તો કરીશું. એટલે આપણે આવું જ છે અહીંયા. જીવતા હોય ત્યાં સુધી આપણે એની કદર નથી કરતા, ગયા પછી આપણે સુખડનો હાર ચડાવીએ છીએ. સામે છે એમની કદર નથી, પણ નથી જે દેખાતા નથી એમની કદર છે. પણ બીજા બધા ભલે નથી દેખાતા, પણ મહાપ્રભુજીને તો દેખાય છે. આ કોણ સામે બિરાજેલા છે, હમણાં શું લખશે એ પણ ખબર છે. તો આપના ગર્ભ દરવાજા પાસે કલમખડીયો પત્ર મૂકવામાં આવ્યા, પછી દરવાજા અંદર ગર્ભમાં, અને પછી દરવાજા બંધ કરવામાં આવ્યા, અને પછી અમુક સમય પછી ખોલવામાં આવ્યા, અને પછી એમાં લખેલું હતું કે સર્વશ્રેષ્ઠ દેવ એ દેવકી પુત્ર શ્રી કૃષ્ણ છે. સર્વશ્રેષ્ઠ શાસ્ત્ર એ દેવકી પુત્રએ ગાયેલું એ ભગવદ્ ગીતા છે. સર્વશ્રેષ્ઠ મંત્ર એ એમનું નામ છે શ્રી કૃષ્ણ, અને સર્વશ્રેષ્ઠ કર્મ એ શ્રી કૃષ્ણની સેવા છે. આ જગન્નાથજીએ જવાબ આપેલો. હવે આમાં પણ એક જણને વાંધો પડ્યો. તમે જુઓ કેવા કેવા સમયમાંથી પસાર થયા છે આપણા વલ્લભાચાર્યજી શ્રી ગુસાઈજી. એણે એમ કહ્યું કે જે જગન્નાથજીને હાથ નથી, પગ નથી, તો એ લખે કેવી રીતે? આટલો મોટો નિરાકરણ આવી ગયેલું હોવા છતાં પણ એને વાંધો પડ્યો. તમે નહીં માનો, મહાપ્રભુજી જાણે છે કે આ કોણ છે. આ જે પ્રશ્ન લઈને આવ્યો છે એ કોણ છે જાણે છે. મ્લેચ્છ છે, બ્રાહ્મણ માંથી જન્મ્યો છે, પણ બ્રાહ્મણ માએ મ્લેચ્છનો સંગ કરીને અને પેદા કર્યો છે. પણ મહાપ્રભુજી એટલા કોમળ છે, કેમ કે પરળ બ્રહ્મ છે ને, એમણે તો બધાને નિભાવવાના છે. મેં 2 દિવસથી લઉં છું ને આ ટૂંકું કે વલ્લભ અણુ અણુમાં વ્યાપક છે. અણુ અણુમાં વ્યાપક હોય તો શું આનામાં ના હોય? વલ્લભ અણુ અણુમાં વ્યાપક છે, વળી વિશ્વ તણા એ સ્થાપક છે. વલ્લભ પરના પર રહીને લાગે સૌને માફક છે. બધાને એમ જ થાય કે ના અમારા છે, કેમ કે અંદર બેઠા છે ને. આ એવું નથી કે એમની અંદર નથી બેઠા, બધાની અંદર બેઠા છે. એ લોકો ભ્રષ્ટ થયેલા છે. પછી આ સંપ્રદાય શરૂ થયો ઇસ્લામ, અને પછી આ દશા થઈ. પણ મૂળમાં તો બધાની અંદર તો એક જ છે. પણ આ એમના માટે સાકાર સ્વરૂપ નથી એમને અધિકાર. હવે આ સાકારમાં ઘૂસી ગયો છે. એની માના ગર્ભથી જન્મ્યો છે, એને ખબર નથી કે હું મારો બાપ મ્લેચ્છ છે.
ને મહાપ્રભુજીનો સ્વભાવ કોમળ છે, કોઈને પણ તકલીફ ના પડવી જોઈએ. અને છેવટે પછી જગન્નાથજીથી ના રહેવાયું. એટલે જગન્નાથજીએ ફરી પાછો કાગળ કલમ કે પત્ર મૂક્યો કે આકાશવાણી થઈ એ અત્યારે મને સ્મરણ ના રહ્યું, પણ એવું કહ્યું કે તમે એમની માતાને પૂછો કે તું બ્રાહ્મણ છે. આવી પોલ ખોલી નાખી જગન્નાથજીએ. પછી એને બોલાવવામાં આવી, એને પૂછવામાં આવ્યું, એને બરાબર સકંજામાં લીધી, બધી તપાસ કરી ઉલટફેર. ત્યારે એને કહ્યું કે ના, હું એક મ્લેચ્છની સાથે સંબંધ છે મારો અને એનાથી ઉત્પન્ન થયો. ને પછી કહ્યું જગન્નાથજીએ કે એને છેક બહાર કાઢો નગરની. તો એનો અર્થ એવો જ થયો ને કે જગન્નાથજી પણ એને નિભાવેલો હતો, કારણ કે એની મા બ્રાહ્મણ હતી ને એણે એને સેવક તરીકે રાખ્યો હતો, સ્વીકારેલો. એટલે સનાતન ધર્મ બધાનો સ્વીકાર તો કરે છે, પણ એની મર્યાદા તો હોય ને. કોઈ આવી હદ કરે કે સાક્ષાત આપ કહે છે કે હા આ રીતે હોય અને કે હાથ નથી, એ વખત હા, જો એ વખત મહાપ્રભુજીએ પણ કહ્યું કે તું આવો મનમાં શંકા ના કર. અત્યારે જો હાથ નથી એવું કહે છે કે કેવી રીતે લખ્યું, તો પછી એ કેવી રીતે આરોગે છે? તમે લોકો ભોગ ધરો છો તે કેવી રીતે આરોગે છે? હાથથી જ આરોગે છે. આવી સુંદર આપે તર્ક મૂક્યો. જાણતા હતા કે આ કોણ છે છતાંય, પણ પેલો એકનો બે ના થયો, છેવટે ગયો બહાર. તો આ જે અમુક જીવો છે નથી માનતા, એનું કારણ આ જ છે. હવે જે જીવો નથી માનતા પણ છતાંય ભક્તિ કરે છે, તો એ અન્ય માર્ગના છે. એવું ઉદાહરણ આપી દઉં ઝડપથી, કારણ કે સમય ખાસો થયો. આ પદ્મા રાવલ છે એ વિમલાની રૂકમણીજીની સખી છે દ્વારકા લીલામાં. જ્યારે ભગવાન શ્રી કૃષ્ણએ રૂકમણીજીને અંદર અભિમાન છે એવું જાણ્યું કે હું તો ગોરી તમે કાળા, તો પછી ભગવાન શ્રી કૃષ્ણએ લીલા કરી અને કહ્યું કે તમારે લગ્ન માટે તો શિશુપાલ જેવા સામર્થ્યવાન રાજા આવેલા હતા. અમે તો ગોવાળિયા છીએ, અમે તો મથુરામાં પહેલા વ્રજમાં રહેતા હતા, ગાયો ચરાવતા હતા. અમે નોઈ એટલે ગાયોને બે પાછળ પગને બાંધવાની દોરી, પછી વેણું, લકુટી અને શીંગી આ લઈને નીકળી પડતા હતા અમે તો. એટલે અમને કંઈ આવી બધી તમારા ક્ષત્રિય રાજાઓ જેવું તો અમને કંઈ આવડે નહીં. એટલે હજી પણ કંઈ વહી નથી ગયું. શિશુપાલની ઈચ્છા તો છે જ, અને એ સિવાય બીજા બહુ બધા રાજાઓ છે જે ઐશ્વર્યવાન છે. તો તમે એવું હોય તો પછી એમની સાથે કરી લો. તો આમાં રૂકમણીજી કંઈ બોલ્યા નતા, મનમાં વિચાર્યું હતું કે હું એમ કે કેટલી ઊંચા કુળમાં ભીષ્મક રાજાની પુત્રી, અને આ તો શ્યામ છે, હું ગોરી છું, આટલું તો આવ્યું હતું મનમાં. અને પ્રભુએ જે વચન ઉચ્ચાર્યા, રૂકમણીજીને ખબર છે કે આનો અર્થ તો એવો થયો કે હું ગઈ, કેમ કે આ મજાકમાં હતા, પણ આપના બોલેલા વચન મિથ્યા નથી હોતા એવી પણ પાછી ખબર છે રૂકમણીજીને. એટલે બેભાન થઈને મૂર્છિત થઈને ઢળી પડ્યા. હવે ભગવાને પંખો નાખ્યો, જળ છાંટ્યું. એ વખતે આ વિમળા બાજુમાં ઊભી હતી. કોણ? પદ્મા રાવલ. પણ એને આનંદ આવી ગયો, કારણ કે એને આવું બધું જોયું ના હોય ને. આ બધું પુષ્ટિ માર્ગમાં હોય. અહીંયા પુષ્ટિ માર્ગમાં તો ચરણ દાબે સ્વામિનીજીના, ઠાકોરજી બોલો સ્વામિનીજી કી જય. એટલે આવું જોયેલું ને એને તો આનંદ આવ્યો, તો એને તો કરવા દીધી સેવા. તો જાગ્યા પછી રૂકમણીજીએ બધું પત્યું, સમાધાન થઈ ગયું કે આ તો મજાક કરી બે ઘડી આમ તેમ. પછી બધું ગયા પછી કીધું કે મારી સેવા કોણે કરી? આ પંખો નાખ્યો અને જળ છાંટ્યું. તો કે છે કે દ્વારકાધીશજીએ શ્રાપ આપી દીધો કે દાસીની ફરજ છે, સ્વામી પાસે સેવા કરાવાય, આ મર્યાદા માર્ગ. ત્યારે ત્યાં જ એ ભૂતલ પર પડી તે થયા પદ્મા રાવલ. આ પદ્મા રાવલે ઈચ્છા કરી કે મને નિકુંજની લીલાનું શ્રવણ કરાવો. તો સાક્ષાત રણછોડજી ત્યાં આવીને બેસી જતા અને એમનું મન ના લાગવા દે, કેમ કે આ જતી રહેશે પાછી. દ્વારકાધીશમાંથી કેટલા બધા જતા રહ્યા. ચંદન તલાવ પાસે રાસ થયો, એમાં ઘણા બધા ભાગી ગયા, આમાં ટ્રાન્સફર થઈ ગયા. એમાંય પણ જો પદ્મા રાવલ એટલે કે વિમળા ગઈ હતી, આજ્ઞા થઈ કે તમે જાઓ તો ખરા, રાસ કોની જોડે કરે છે? તો જો એ વખતે જે 4-5 સખીઓ હતી રૂકમણીજીની, સત્યભામાની, એ ભળી ગઈ રાસમાં, પણ આ ના ભળી શકી, કેમ કે એની જવાબદારી હતી કે મારે તો જોબ શું. એટલે બહુ આ સમજવાની વાત છે કે બધાને આ માર્ગમાં રુચિ નથી થતી. પણ આ તો કોની વાત કરી આજે શિક્ષાપત્રમાં, કે જેને કોઈ ભગવાન માટે પ્રેમ જ નથી. બોલો હરિરાયજી મહાપ્રભુજી કી જય હો, શ્રી ગોપેશ્વરજી પ્રભુજી કી જય હો, સમસ્ત વલ્લભ કુલ પરિવાર કી જય હો.